જિંદગીને પણ ક્યારેક ક્યારેક રૂષણ લેવાનો, રિસાઈ જવાનો એક હક બને છે. અને એક વખતે એક નાની સી બાબતમાં, મોટી બાબતમાં તો ક્યારે એને ખોટું લાગ્યું જ નથી, પણ એક નાની બાબતમાં એને બહુ ખોટું લાગી ગયું. અને એટલું ખોટું લાગી ગયું કે એ રિસાઈ અને ચાલવા લાગી. અરે જિંદગીને એમ તો થોડી ગઈ, અરે જિંદગીને એમ તો થોડી કઈ જવા દેવાય. અને પાછળ ને પાછળ આ પગ, મન અને શરીર દોડવા લાગી. એને પણ એમ હતું કે હું રિસાઈને જઈ તો રહી છું, પણ કે કોઈ બનાવવા આવશે તો હું ધીરે 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 ચાલું. અને ખરેખર એ ધીરે 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 ચાલતી હતી કે કાશ કદાચ કોઈ મનાવવા આવી જાય અને વળીને પાછી આવો. અને ચાલતા ચાલતા થોડી ચાલવાની ઝડપ વધારી. અને જેવી જિંદગી એક મોટા વિશાળ વડના નીચે છાયડામાં જેવી પહોંચી, એવો જ પાલવ પકડી લીધો અને એને કહ્યું, અરે ચાલ, આમ તો રિસાઈને જઈશ, કેમ ચાલશે? તું જઈશ તો આ રોનક જતી રહેશે. તારા થકી તો આ રોનક છે, તારા થકી તો આનંદ છે. અને જો થોડી પણ બાબતમાં તને જો દુઃખ લાગ્યું હોય તો 1000 વાર તારી માફી માંગુ છું, પણ એ તું ચાલ. અને એ પણ રાહ જોઈને જ બેઠી હતી કે મને ક્યારે કોઈક કહે અને હું અહીંથી પાછી વળું. અને આવો ક્યારે થાય ખબર છે? હૃદયમાં સાચો સ્નેહ હોય, હૃદયમાં સાચી લાગણી હોય, સાચી સંવેદના હોય, પરસ્પર એકબીજા સાથેનો મનમેળ હોય. ભલે તમે થોડી બાબતમાં ઝઘડી પડો, પણ છતાંય એકબીજાને એમ થાય કે અત્યારે થોડા અબોલા લીધા છે, પણ થોડા સમય પછી કંઈ ને કંઈ કારણસર મને બોલાવી દેશે. અને એ જ સાચું સ્નેહ છે. અને એ જ સાચી લાગણી, સાચી ઉષ્મા અને સંવેદના છે. અને આવી થોડી 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 તકરાર, થોડું અબોલા થવા જોઈએ. કેમ કે આપણે ક્યારેક રીસૈયા હોય ને, કેમ કે ક્યારેક આવા રીસાણા લીધા હોય ને, ત્યારે કોક મનાવે ને ત્યારે આપણને ખૂબ ગમતું હોય છે. અને એટલા માટે પણ કેટલાક લોકો આટલી અમથી બાબતમાં રિસાઈ જતા હોય છે કે હમણાં કોક મનાવવા આવશે, અને એ પણ કોણ આવશે? પોતાનું હશે એ જ આવશે. અને ક્યારેક ક્યારેક આવી રીસાવાની, રૂસણા લેવાની પણ મજા હોય છે. આવી મજા ક્યારેક ક્યારેક કોઈએ લીધી પણ હશે, યાદ પણ હશે. અને ના લીધી હોય તો આવી મજા માટે થોડા રીસા પણ લઈ લેજો, થોડા રીસાઈ પણ જજો, તો પોતાનું સ્વજન તમને મનાવી પણ લેશે. મારી વાત સાચી છે ને?
કોમેન્ટ કરીને જણાવજો હો, ચોક્કસ.